ગિરાસદાર જેસલ જાડેજા અને સતી તોરલની આ કથા ગુજરાતના અને ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રના લોકસાહિત્યની સૌથી પ્રભાવશાળી વાર્તા છે. આ માત્ર એક પ્રેમકથા નથી, પણ એક ક્રૂર બહારવટિયાના હૃદય પરિવર્તનની અને આધ્યાત્મિક વિજયની ગાથા છે. કચ્છના અંજાર પંથકમાં જેસલ જાડેજા નામનો એક ભયંકર બહારવટિયો હતો. તેની ધાક આખા પંથકમાં હતી. બીજી તરફ કાઠિયાવાડના સાસણ, ગીર પંથકમાં ભગત શાસ્તિયાજી અને તેમના પત્ની તોરલદે રહેતા હતા. તોરલદે એક ઉચ્ચ કોટીના સતી અને ભક્ત હતા. જેસલને ખબર પડી કે શાસ્તિયાજી પાસે તોરી નામની એક અદ્ભુત ઘોડી અને સતી તોરલ જેવું રત્ન છે. જેસલે પ્રતિજ્ઞા લીધી કે તે આ બંનેની ચોરી કરશે. ચોરી કરવાના ઈરાદે જેસલ સાસણ પહોંચ્યો. મધરાતે તે તબેલામાં ઘોડી ચોરવા ગયો. પણ સતી તોરલની આધ્યાત્મિક શક્તિ અને ભક્તિ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે તે પકડાઈ ગયો ત્યારે તોરલદેએ તેને ધિક્કારવાને બદલે પ્રેમ અને જ્ઞાથી સમજાવ્યો. તોરલદેના વચનોથી જેસલનું હૃદય પીગળ્યું. તેણે હથિયાર હેઠા મૂક્યા અને તોરલદેને પોતાના ગુરુ માન્યા. જ્યારે જેસલ અને તોરલદે હોડીમાં બેસીને કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે મધદરિયે ભયંકર તોફાન આવ્યું. સમુદ્રના મોજા ઉભળવા લાગ્યા અને મોત સામે દેખાવા લાગ્યું. જેસલ, જે ક્યારે કોઈનાથી ડર્યો નહોતો, તે ધ્રુજવા લાગ્યો. તોરલદેએ કહ્યું કે જો તું તારા પાપોનો પશ્ચાતાપ કરી ઈશ્વરની માફી માંગીશ તો જ આ નાવ ડૂબતી બચશે. જેસલે એક પછી એક પોતાના તમામ પાપો કબૂલ કર્યા. જેમ જેમ જેસલ હૃદય ખાલી કરતો ગયો તેમ તેમ તોફાન શાંત થતું ગયું. જેસલ પૂરેપૂરો બદલાઈ ગયો. તે જેસલ પીર તરીકે ઓળખાયા. અંજારમાં રહીને તેમણે આખી જિંદગી ભક્તિ અને લોકસેવામાં વિતાવી. જ્યારે તોરલદેએ સમાધિ લેવાનો નિર્ણય કર્યો ત્યારે જેસલ પણ તેમની સાથે જ જીવતા સમાધિમાં બેસી ગયા. આજે પણ અંજાર, કચ્છમાં જેસલ અને તોરલની સમાધિઓ સાથે આવેલી છે. લોકવાયકા એવી છે કે આ બંને સમાધિઓ દર વર્ષે જવના દાણા જેટલી એકબીજાની નજીક આવે છે. જે દિવસે આ બંને સમાધિઓ એકબીજાને અડી જશે તે દિવસે પ્રલય આવશે એવી માન્યતા છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.